અરે સાંભળો છો, દિવાળી આવી, ઘરમાં કલર તો કરાવો. એટલે હમણાં તો કરાયો તો એટલી વારમાં 5 વર્ષ પહેલા કરાયો તો હમણાં વાળી. એ 5 વર્ષમાં કલર ન હું થાય? તાજમહેલ ના 500 વર્ષ થયા. ઓહો, એટલે તમે આ તાજમહેલ બનાવ્યો છે એમ? હવે ગુસ્સે થયા વગર આ શનિવારે રજા મૂકજો, ઘરે કામ છે. કેમ, શું કામ છે ઘરે? તમારા તાજમહેલની સાફ સફાઈ તો કરવી પડશે ને, ભલે કલર ના કરાવો. એટલે હું ઘરની સાફ સફાઈ કરવા માટે નોકરી ઉપર રજા મૂકે? હાસ તો તાજમહેલમાં હું એકલી થોડી રહું છું, તમે રહો છો જ ને. તાજમહેલ તાજમહેલ કરીને તું મારી મજા લઉં છું? જેની મજા કુદરત લેતી હોય એની મજા થોડી લેવાય મારા સાજે. હા, હજુ તો દિવાળી નહીં આવી ને ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા. એટલે દોયડા કૂદવા લાવી હતી, કૂદતી તો શું નહીં. એ હું કૂદે, તમે એની ટેન્શન ના લો. અને મારા જોડે અત્યારે લડતા નહીં, મારું મૂડ નહીં તમારા જોડે લડવાનો, બરાબર? તો કેવો મૂડ છે તારો? એ બધું મૂકવાનો. હું તમને શું પૂછું કે આપણી જિંદગીમાં શાંતિ ક્યારે આવશે? તો અત્યારે કેવી છે? શાંતિ નહીં? આખો દિવસ ભાગમ ભાગ, મહેનત, ટેન્શન, કઈ રીતે શાંતિ છે? અરે શાંતિ જ છે, તમે વિચારો છો ખોટું. કઈ રીતે? જો પહેલાનો સમય કેવો હતો આપણો નાના હતા તાર? સારું હતું, એ પાછું આવત કેટલું સારું. હા, તો હું એ જ કહું છું, એ રીતે આ સમય બી સારો જ છે. આ તમે 10 વર્ષ રહીને 5 વર્ષ રહીને તું વિચારે ને તો 2025 તો તને એમ લાગશે હા મજા આવી ગઈ, સરસ સમય હતો. પણ અત્યારે તકલીફો કેટલી છે આપણે. પણ જે ચાલતો સમય હોય ને એ હંમેશા આગળ જઈને વાલો લાગે. જેમ કે અત્યારે આપણા જોડે ફોન છે, ઘરમાં ટીવી છે, ફ્રીજ છે, એસી છે, બધું જ છે. પણ તોય જ્યારે આપણા એસી નહોતા, ખાટલામાં બહાર ઊંઘતા હતા, ધાબે ઊંઘતા હતા, સ્કૂલમાં ભણતા હતા, ફોન નહોતા, એક્ટિવા નહોતું, બાઇક નહોતું, તો એ કેવું સારું લાગે છે. બહુ મજા આવતી હતી. મજા આવતી ને? તો બસ એ રીતે આ સમય બી છે ને, ભવિષ્યમાં યાદ કરીશું ને તો આપણને મજા આવશે. કેવી મજા આવતી હતી એમ. એટલે જે સમય ચાલુ હોય ને ત્યારે તમને હાર્ડ લાગે, પણ એ સારો સમય જ હોય. એ તમારા વિચારસરણી ઉપર જાય. તો એમ કોક વખત એવું થાય કે હજી કંઈક સારું હોત તો સારું. ના ના ના, એ હજી આનાથી સારું થશે ભવિષ્યમાં, પણ તોય વાલું કયું લાગશે? આ પાછળનું જતું રહ્યું એ આપણને. હા, જે સમય જતો રહ્યો એ જ સારો હતો, એ યાદ રાખવાનું. ને તો પહેલા એમ કહેતા, હા 10મું પાસ થઈ જઈએ તો શાંતિ, 12મું પાસ થઈ જઈએ તો શાંતિ, કોલેજમાં આવી જઈએ તો શાંતિ, નોકરી લાગી જાય તો શાંતિ. એટલે તમે કઈ મળી જ નહીં. ના, એટલે તમે કોલેજમાં આયા તો તમને એમ લાગે 12મામાં કેવી મજા આવતી હતી, 12મામાં હોય તો તમને એમ લાગે 10મામાં કેવી મજા આવતી હતી, 10મામાં એવું લાગે કે નાના હતા 5મા 6મામાં તારા કેવી મજા આવતી હતી. ટૂંકમાં 100 વાતની એક વાત, આપણે જ્યારે જે સમય જતો રહ્યો ને એ જ સમય આપણને સારો લાગે. પણ એક એવી વસ્તુ હોત કે આમ ટાઈમ પાછળ કરી શકાય તો આપણે કેવા બાળપણમાં જતા રહીએ. તો પછી એ સમય તને સારો લાગે? હા, એ ગમત ને. નાનપણ કોને ના ગમે? તો ભાઈ અત્યારે તમારે શું જોઈએ છે? બસ પૈસા જોઈએ છે. અત્યારની જિંદગી બહુ આમ દોડમ દોડ વાળી થઈ ગઈ છે, પૈસા પૈસા થઈ ગયા છે બધા. જે ચાલતું હોય કમ્પ્લીટ જ ચાલતું હોય સમય પ્રમાણે, એટલે ચાલવા દેવાનું, પણ આનંદ લેવાનો દરેક સમયનો. હવે એવું જ કરવું પડશે. ટેન્શન લીધા વગર શાંતિથી જિંદગી જીવવાની, જેટલું કામ થાય એટલું કરવાનું. એટલે તું જો જે ગયડા લોકો હોય ને તો એ લોકો એવું જ કહે કે શાંતિથી જીવી લેવાનું, જિંદગી બહુ નાની છે. તો એ કેમ કહેતા હોય? એમને આખી જિંદગીનો અનુભવ આપ્યો એમ, એક જ વસ્તુ કે શાંતિથી તમે જીવો. અને તોય આપણે એમનો અનુભવ આપણે સ્વીકારીએ નહીં, આપણે આપણી રીતે જુડ જુડ કરીએ. એટલે આવી બધી જિંદગીની વાતો બધી સમજણ હોય તો મજા આવે એવું છે. કઈ નહીં, શાંતિથી. તો આ સમય કેવો લાગ્યો? કે સારો જ છે. આ સારો જ છે ને? પહેલા કરતા એ સારો જ હતો, એ પેલું વધારે વાલું લાગે છે, એટલે વિચાર લેતો. સરસ ટાઈમ છે. હવે એક કામ કરો તમે, બોલો. સરસ મજાની કડક ચા મૂકી દે ને. જોઈ લે, એમ કરીને ફાયદો ઉઠાયો હોત. ત્યાં સુધી ખાનું સાફ કરી દે. હા, થઈ જ જવા આવ્યું છે. આજે તો વહેલા ઘેર આવી ગયા લાગે છે. શું હેતલ બેટા મજામાં? બસ તું કહેતી હતી ઘરે આવવાનું, લે આજે આવી ગયા. બેસો. એકલા જ આયા છો? બાના જોડે લઈને નહીં આયા? અરે બેટા એકલો જ આવ્યો છું, બધે ક્યાં તોફાન લઈને જાઉં. કે બાકી બધું મજામાં? હા, બધું જ સરસ મજામાં છે. ફોન કરું એમને? કેમ નથી આવવાનો પેલો વાંદરો ઘરે? વાંદરો? આમ તો એ વાત છે, હમણાં આવશે, પણ હું તમને અત્યારે ફોન કરી આપું. હેલો, શું કામ છે તારો? ઓ તારો દાદો બોલું છું, બળદ્યા. આ રીતે વાત કરવાની છે? આ રીતે વાત કરું છું કાયમ તું વહુ જોડે?
અરે ના ના દાદા, તમારી તબિયત પાણી કેવા છે? જય શ્રી કૃષ્ણ. બાને ફોન આપો ને વાત કરું. મારી તબિયત બહુ સરસ છે અને પાણી છે ને ગામમાં ટકાટક આવે છે. અને રહી તારી બાની વાત, તારી બાના જોડે નહીં લાયો હું. અરે કેમ બાના જોડે લઈને નહીં આયા તમે? કઈ નહીં, ઘરે જઈને યાદ આપજો મારી બાના. તને કને કીધું ગધેડા કે હું ઘરે જવાનો છું? હું તો અહીંયા રહેવા માટે આવ્યો છું અને મારે તારા જેવું નહીં, મારે એકલા જ્યાં જવું હોય ને ત્યાં જવા મળે છે રંગલા. જો હું આવું કૂતરું કહું છું લાવવાનું, આમ વટ પડી જાય, આમ બાર લઈને નીકળ્યો ને હું તો બધા કે ભાઈ ના પૈસા વાળા લોકો. કશું લાવવાનું નહીં કૂતરું, પછી એને કોણ રાખશે? એટલે હું રાખે, તું રાખે. ઓહો, પોતે તો પાણી ગ્લાસ જાતે નહીં લેતા અને કૂતરાને રાખશે. પડી રે બચારું, એ શું કરે? કોઈ ધમાલ શું થોડી પડી ના રે? ધમાલ કરે એ તો અલગ જ વસ્તુ છે. આપણે બાજુવાળાનું કૂતરું છે, જોયું છે કેટલું ધમાલ કરે? અને હવારે સાંજે એને બહાર લઈ જવું પડે, હવારે વહેલા ઉઠવું પડે 6 વાગે. ચમતે એને હવારે તો નોકરી જવાનું છે, મારા નોકરી નહીં જવાનું. જવાનું, છી પીપી કરવા કોણ લઈ જશે? એ તો હા. ભૂલી જ ગયા? હવારમાં મારે તો કામ હોય, પછી તમારે જ લઈ જવું પડશે. પોતે તો 10 વાગે ઉઠે છે, ચોથી એને લઈ જશે. અલ્યા તું મજા ના લાય ભાઈ, તું લાવું છે કે નહીં એમ કહી દે. મારે નહીં લાવું. એને ખવડાવવા પીવડાવવાનું ટાઈમ ટુ ટાઈમ જોઈએ. કોણ ખવડાવશે એને? મને તો બીક લાગે છે. એટલે ખાઈ લે બચારું. જાતે રાંધશે, જાતે રોટલી બોટલી બનાવશે એની. વાત તો એવી કરે છે ને, પાછું મારે ક્યાંક જવું હોય બપોરે સાંજ પડે શાક લેવા, એ તો તો જો કોના જોડે રે? લઈ જવું પડે. જો શું જોડે? એક્ટિવા ઉપર હાથ તો કૂતરું તમે ફરવા જાવ તો જોડે લઈ જવું પડે. એટલે ભલે ને હું શાક લેવા લઈ જાઉં, એટલે ભલે ને બધા કૂતરા બીજા મને બાકે પડી જાય એને હાચવવામાં. એટલે ભાઈ ઇંગ્લિશ કૂતરા તો એવું જ હોય ને, જોડે લઈને જવું પડે યાર. મારે કઈ લાવવું નહીં, મને માફ કરો. મને એક તો બીક લાગે છે. મને ઈચ્છા થાય એમ કૂતરું હોય એને રમાડવું, ફેરવું. બાર છે આપણે સોસાયટીનો કાઢ્યો, એને રમાડી આવવાનો, અને બહુ એટલો બધો શોખ થતો હોય ને એક્ટિવામાં બેહીને એક આંટો મરાઈ આવજો હા, અને ખવડાવી દેજો એને. બચારો એ ખુશ થશે. એ તો ખુશ જ છે, એને કોઈ તકલીફ નહીં. તકલીફ તમને છે બધી, મને બધી ખબર છે, પણ લાવવાનું નથી આપણે. વળી પછી એ મરી જાય એટલે દુઃખ થાય આપણને, ગમે નહીં ઘરમાં, અને જીવ પાછું કેટલું 10-15 વર્ષ. એટલે દુઃખ તો થાય, હારું શું કરવાનું. પછી ગમે નહીં આપણને, તમને લાગે એવું. ના ગમે, ના ગમે. ઘરનું સભ્ય બની જાય. બોલે નહીં એટલે બચારું હારું આખો દાડો. શું બોલે નહીં એટલે? એટલે પડ્યું રે આપણા જોડે રમે એ ગમે, પેલું બોલ 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 કરે ને એટલે હારું ના લાગે. તમે તમારી હદમાં રહો ને, તમે કોને કહો છો ને બધી ખબર છે. અને બોલે તો એ બોલે, યાર હશે તો ખરા. કૂતરાની ચર્ચા કરું છું તો એ એની ઉપર લે છે. હું કેમ મારી ઉપર બોલું છું? તે લીધું તારી ઉપર. પણ આપણે લાવવાનું નહીં. હો વાતની એક વાત. પણ મને ઈચ્છા થઈ છે કૂતરું લાવવાની, પાડવું છે મારા પાસે. હા તો લાવવાનું, જાતે લાવવાનું તો સજ. પછી લઈ જજો નોકરી એના જોડે તમારા. ફરવા જઈએ ને થોડી ત્યાં કઈ રાખવા દે. તો ભાઈ હું થોડી, મને બીક લાગે છે ભાઈ, હું ના રાખું. આખા ગામથી કોઈનાથી બીક ના લાગે, કૂતરાથી બીક લાગે. હવે તમે મને એવું લાગે છે કે નહીં માનો ને, એક કામ કર, નહીં લાવું બરોબર. આપણે કોઈ પણ ઘરમાં મને એમ કે જીવ હોય ને તો સારું. હું જીવ છું, મને સારું રાખો. મારી અંદર જીવ છે. તને તો રાખવું જ છે ને દીકરા. ખબર છે કેવું રાખો છો. હા તો પછી ના લાવવું હોય કઈ નહીં, મઈ ગયો. આ છેલ્લી એક વાર, જો કૂતરું ના લાવવું હોય હા. તો પોપટ કે ચકલી કે એવું કઈ લાવું છું? નહીં મારા પોપટ લાવવા. એટલે બચારો એ તો પિંજરામાં પડી રહે યાર, એમાં જજો તમે અહીંયાથી. પોપટ લાવું છે ને ચકલી લાવી છે ને હું નહીં લાવું. એટલે ઘરમાં વાઘ લાવી દો ઘરમાં એક. જાઓ. વાત તો તારી આગળ છે. ટાઢા પરના ગપ્પા હું મારતા હશો. શરમ આવા મસ્ત જોક મારે આખા દાડાનો તમે. મને હસવું આવે છે. બંડલો મારો છો બેઠા બેઠા. હાય, આ વખતે બહુ મજા આવી ગઈ હો ગણપતિમાં. ગણપતિ બાપા મોર્યા. હા મજા તો બહુ આવી, પણ તમે છે ને લોકોને જોઈને બહુ વધારે પડતું ઉછળો છો. કે મેં શું કર્યું? તમારે ક્યાં એટલું બધું પાણીની અંદર જવાની જરૂર હતી? બધા નાના કરતા હતા ને તોય તમે કોઈનું માનતા હતા? અરે એમાં એવું નતું, હું અંદર નતો ગયો, પણ આમ એકદમ ખાડો આવ્યો ને તો હું અંદર જતો રહ્યો. એટલે તો તમને બધા ના પાડતા હતા. એ તો સારું થયું પેલા છોકરાઓ હતા, બાકી ગણપતિ બાપા તમને જોડે લઈ જતા. આમાંય તારા તો એ જ જોઈએ છે ને, ભગવાન મને લઈ જાય. મારે એવું કઈ નહીં. તમારા જ કામ એવા છે કે જલ્દી જતા રહો, જોતા નહીં. હવેથી ધ્યાન રાખીશું બસ. અને હું તો કઉ છું આવતા વર્ષથી છે ને વિસર્જન આપણે ઘેર જ કરવાનું બાપાનું. હા બાકી તમારો ઉત્સાહ તો એવો હોય છે ને તહેવારોમાં કે તમે કાનુડો બનીને ફરો. કાનુડો જ છું, હજુ તને ખબર જ ક્યાં છે. હવે શું રિહાઈ ગયા છો? બોલો તો ખરા. કોઈ રિહાઈ નહીં ગયું ભાઈ. કોણે કીધું હું રિહાઈ ગયો છું? અરે મારે ઘરેથી આયા ત્યાંથી તમારી ઉતરેલી કઠી જેવું આ મોઢું તો છે. પણ ખબર પડવી જોઈએ ને. આપણે ગયા તા, બેઠા તા, ખાવાની ચર્ચા ચાલે છે.
ચલો આજ તો હોટલમાં જમવા જઈશું, ચલો આજે હોટલમાં. તો હું નતો હા તો પૂછ્યું તું જ ખરા, તમારે જમવા આવવું હોય તો હેડો. જમવા આવવું હોય તો, જમવાનું નહીં. જમવા ચલો એમ ના કહેવાય ચલો હોટલમાં અમે જઈએ છીએ, અમારા જોડે ચલો જમજો, મજા આવશે. પણ એમને એમ કે તમને ભૂખ નહીં હોય, અમને થોડી ના, ખબર તમને આટલી બધી ભૂખ હશે. આટલી બધી ભૂખ હશે હા તો હાંજ પડે આપણે ઘરે ગયા એ ખબર ના હોય કે હાજે બધા જમા, એ લોકોના જ ના જમા હાજે આપણે ભૂખ્યા મરીએ છીએ. અમે જોયું નહીં ખાવાનું. આ તો સામેથી માંગીને ના લઈ લેવાય. હું અહીંયા આવી છું તો હું સામેથી માંગીને નહીં કહેતી લાવો. તું અહીં પૈણીને આવીશું ભાઈ, હું પૈણીને ત્યાં નહીં આવ્યો. મારે ત્યાં એમ કહેવાનું તમે હોટલમાં જાવ છો મને લેતા જજો. તો તમારે જવું તું તો હાલ ફોન કરીને કહું કે અમને લઈ જાવ એમ. અરે પૂછવાની ફરજ આવે છે એમ કે હેડો કુમાર હોટલમાં જઈએ છે જમવા ચલો. ના આ તો ઘર ઘરના પાછા બીજા હોય તો એ બધાને પૂછ્યું પાછું હેડો હોટલમાં મજા આવશે હેડો. એટલે મને ગણસ શું કશું નહીં. હા બસ એ જ કહું છું. કેમ કશું નહીં એટલે પણ તમને એકવાર પૂછ્યું તો એમને એમ કે આમને નહીં જમવું હોય, પાછા પરાણે કહીશું તો પાછા એમ કહેશે કે મને પરાણે લઈ જાય છે, એટલે બચારાએ કીધું નહીં. હા તો સારું તમને કર્યું. તો ખોટું બહુ લાગી જાય છે, શી ખબર આજકાલ. કશું ખોટું નહીં. કોણે કીધું મને ખોટું લાગ્યું? કોઈ એંગલ થી લાગે છે કે મને ખોટું કોઈ લાગે? એંગલ થી નહીં લાગતું કે તમારું મોઢું ઉતરેલી કઢી જેવું છે. કોઈ ના કે ખોટું એટલું વાત લાગ્યું છે કરે ને છે. આ માણસને. હવે તો ખાવાની વાત છોડ, તારા ઘેર જમવા ના બેવું, તારા ઘરનું બી નહીં જમવું મારે. અરે મારા ઘરનું પાણી એ ના પીતા, બસ ખુશ. વાત કરે છે તે. કઈ બી હોય મારા ઘરનો વાંક જોઈએ, મારા ઘરનાનો બોલવાનું જોઈએ, કઈ ખામી જોઈએ, એવું કેમ? પાછા નીકળો છો. હારું હારું મળીએ. તારા પપ્પા તો કે હારું હારું મળીએ. આમ નીકળી ગયા તો ફટાફટ. શું તેડી રામ તમને ગાડી બે હેડો જમે, ખાવું તો પડશે, ખાવું તો પડશે, એવું આ કરે? તો ખાવું હોય તો હેડો. થોડા ખાવું છે ભાઈ, કોઈ નવરા નહીં તમારું ખાવા માટે. અમે હોટલ જોઈ નહીં. અરે બહુ મોટી મોટી હોટલો જોઈ કે ભાઈ. હા કઈ મોટી હોટલ? હા હા તો આ તો બધું બોલાવશો નહીં કે તમે નવાઈ તમે નહીં હોટલ. બોલશો નહીં ને. હમ. ખોટું લાગી જાય છે ત્યાં સાચું કોઈ પણ તમને ભૂખ લાગી હતી, તમારું હોટલમાં જવું તું તેમ કહેવાય, મમ્મથી બોલાય, માંગ્યા વગર તો માને ના ખબર પડે. એટલે હું તો નાનું કીકલું છું તો જીદ કરું ત્યાં મને હોટલમાં લઈ જાઓ, મને હોટલમાં લઈ જાઓ. તો અત્યારે શું કરો છો? જીદ જ કરો છો ને કે મને ના લઈ ગયા, મને ના લઈ ગયા. કોઈ બી ખોટું લાગે ભાઈ. બધા માણસ જતા હોય ને પછી એક જણ બેહી રહ્યો તો એના સામું આમ જોઈ રહેવાનું. સારું તાણ અમે જઈ આવીએ. પણ આપણે એવું કીધું તું કે થોડી વાર માટે અમે તો બેહવાયા છીએ, પછી પાછા ઘેર જવું જ છે, મારે રાંધવાનું છે, મેં એમ કીધું ઘેર જઈ. ફરજની વાત કરું છું. ફરજ. હું આવું કરીશ તમારે ત્યાં તો ગમશે તમને? માથા વચકા કાઢે ગમશે? ના તો પછી બેહી રહ્યો ને ચૂપચાપ. લાતો મારવાની ના હોય ભાઈ. લાત નહીં મારતી, એ તો પગ એ બાજુ આ મારી મને ગયો. ખબર પડે છે તો બધી ચૂપચાપ બેહીને આમ કરીને આમ ચૂપચાપ બેહી રહ્યો. અરે પણ બાર કોક ઊભું હોય ને તો સંભળાય કે આવું આવું બોલે છે એમ. આવું આવું કરાય એ વાંધો નહીં, પણ આવું આવું બોલાય નહીં. વાત સારું કરજો, તમારાથી તો હું ત્રાસીને હું હાલ ફોન કરીને કહું છું કે ઓને લઈ જાઓ જમવા, નહીંતર અધૂરા રહી જશે. કરું ફોન? ના ભાઈ ના, એ તું રવા દે ભાઈ, કોઈ ડખા ના કરે. હું તો જમી આવી કાલે લઈ આવ્યો હોટલમાંથી પાર્સલ, સરસ પંજાબી ડીશ. બરોબર? કશું બચારા મારા કહેવું. ગન્ના તો પેટમાં દુખાવાનું, અરે હું એવું દુખાય તો. પેટમાં જ દુખાવાનું. ધંધા એવા કરીએ તો દુખાય ખરું. એટલે તમારે ખાવું તો તમારી નજર લાગશે મારા ગન્નાના. હા હા લાગશે હો. હા, જામ ના વ. જાવ ના હોવા. કેમ બેઠા બેઠા મલકાવ છો આટલા બધા? બસ નવરાત્રી આવવાની છે એટલે આમ દિલથી અંદરથી આમ ફીલ થવા માંડ્યું છે. હા, વાતાવરણમાં આમ નવરાત્રીનો માહોલ બની જાય નવરાત્રી આવે ને એટલે. પણ નવરાત્રી 6 કઈ તારીખે? નવરાત્રી છે 3 તારીખે અને 8મે મારો બર્થડે છે, યાદ નહીં તમને? 8મે તારો બર્થડે છે, યાદ છે ને મને. આ વખતે તો જોરદાર ગરબા રમવા છે. પણ હજી સુધી સોસાયટીમાં મીટિંગ નહીં કરી આ લોકોએ. તમને આખા ગામ કરતા પહેલા ઉતાવળ હોય બધી વસ્તુમાં. અરે ભાઈ બીજે બધી મીટિંગો થઈ ગઈ ને એટલે કહું છું હું. ભલે, પણ આપણે પહેલેથી કોઈ ઉપાસન કરવાનું નહીં. આ જુંદી મને છે ને કોઈએ કોઈ વાતે રોક્યો નહીં. એટલે કહેવા શું માંગો છો? હું તમને રોકું છું એમ? અરે ના ભાઈ ના, તું મને ક્યાં રોકું જ છું. તું તો મને સાચી સલાહ આપું છું કાયમ માટે, સાચો રસ્તો બતાવું છું. હવે ટોન્ટ મારીને પોતાની જાતનો હોશિયાર ના સમજો. તમને તો નાનું છોકરું એ છેતરી જાય ને એવા છો. હા એટલે જ તો તારા ઘરના ફાઈ ગયા છે.